જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું 100 ગુણોથી ભરપૂર આયુર્વેદિક કોફી, જે મેથી દાણાની કોફી। તમે મિત્રો કોફી તો ઘણીવાર પીધી હશે અને બનાવી પણ હશે, પણ ક્યારેય તમે મેથી દાણાની કોફી પીધી પણ નહીં હોય અને બનાવી પણ નહીં હોય। તો ચલો આજની આયુર્વેદિક રેસીપી સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલાં ગુણોથી ભરપૂર મેથી દાણાની કોફી બનાવવા માટે લોખંડની તવીમાં 2 ટેબલસ્પૂન મેથી દાણાને શેકી લઈએ। મેથી દાણાની કોફી ડાયાબિટીસના પેશન્ટ માટે તો ખૂબ જ ગુણકારી છે, કારણ કે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે। સાથે જેમનું પાચન તંત્ર નબળું છે તેની પાચન શક્તિ વધારવા માટે ખૂબ જ સારા ફાયદા કરે છે। આ કોફીને સાત્વિક કોફી પણ કહેવામાં આવે છે। સતત હલાવતા રહીને શેકી લઈએ। મિત્રો, મેથી દાણાનો રોજ આપણે ખાવામાં ઉપયોગમાં લઈએ તો હેલ્થ માટે ખૂબ સારા બેનિફિટ છે। હેર અને સ્કિન માટે પણ ફાયદાકારક છે મેથી દાણા। તમે જોઈ શકો છો, મેથી ફૂટવા પણ લાગે છે। મેથી દાણા ફાઈબર, પ્રોટીન, વિટામિન અને પોટેશિયમથી ભરપૂર। મેથી આપણા શરીરમાં ઘટતી કોઈ ખામીને પૂરી કરે છે। તો તમે આ રીતના રોજ મેથી દાણાની કોફી બનાવીને પીજો। મેથી દાણાને ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકવાના છે અને મેથી દાણા એકદમ બ્લેક થાય ત્યાં સુધી શેકીશું। આ મેથી દાણાની કોફીનો ટેસ્ટ તમે બહારની કોફીના પેકેટમાંથી બનાવો તેવો જ સેમ ટેસ્ટ આવશે અને ફ્લેવર પણ તે જ આવશે। બહારની કોફીના પેકેટમાં જે કોફી આવે છે તેમાં કેફીન હોય છે, જે આપણી હેલ્થ માટે ખૂબ જ નુકસાનકારક છે। તો મારી રિક્વેસ્ટ છે કે તમે આજથી આ જ કોફી બનાવવાનું ચાલુ કરી દેજો। તમને બોડી માટે અઢળક ફાયદા થશે। તો આપણા મેથી દાણા સરસ શેકાઈને બ્લેક કલર આવી ગયો છે અને કિચનમાં મસ્ત મજાની સુગંધ પણ આવે છે। તમે આ કોફી તમારા ઘરના સભ્યોને બનાવીને આપશો ને તો તેને ખ્યાલ પણ નહીં આવે કે આ મેથી દાણામાંથી બનાવી છે। ટેસ્ટમાં કોઈ ફરક જ નથી પડતો। અને હા, કે તમે જ્યારે મેથી દાણાની કોફી બનાવો ત્યારે તમારે આ રીતે ઇન્સ્ટન્ટ જ તમારે મેથીના દાણા શેકીને જ કોફી બનાવવાની છે, તો જ તમને તેની સરસ ફ્લેવર આવશે। ઘણા લોકો શું કરે છે કે મેથી દાણાને આ રીતના શેકીને રાખી મૂકતા હોય છે, પછી જ્યારે કોફી બનાવવી હોય ત્યારે તેમાંથી કોફી બનાવે છે, પણ તેનો ટેસ્ટ આવો નહીં આવે। આવા ઇન્સ્ટન્ટ મેથી દાણા શેકીને તમે કોફી બનાવો તેવો ટેસ્ટ તમે મેથી દાણા શેકીને રાખી મૂકો ને તો તેનો નહીં આવે। હવે મેથી દાણાને આપણે કોફી બનાવવાની પેનમાં એડ કરી દઈએ। સાથે તેમાં 1 કપ દૂધ એડ કરીશું અને દૂધમાં 2-3 ઉભરા આવવા દઈશું। ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું। ઘણા લોકો મેથી દાણા શેકીને તેનો પાવડર બનાવીને સ્ટોર કરે છે, પછી જ્યારે કોફી બનાવવી હોય ત્યારે તે પાવડરનો ઉપયોગ કરે છે। પણ મિત્રો, આનો જે ટેસ્ટ આવશે ને તેવો તમને કોઈ પણમાં નહીં આવે। તમે આ રીતે બનાવશો તો કોઈ વધારે સમય નથી જોઈતો, ફક્ત 2 થી 3 જ મિનિટમાં તમારી કોફી તૈયાર થઈ જશે। દૂધમાં 2 થી 3 ઉભરા આવી ગયા છે અને દૂધનો કલર ચેન્જ થઈને કોફી જેવો આવી ગયો છે। તો મિત્રો, આ કોફી ખૂબ જ ગુણકારી છે, તો ચોક્કસ ટ્રાય કરજો। હવે આ સ્ટેજ પર સ્વાદ અનુસાર સાકર એડ કરીશું। તમે કોફીમાં સાકર જ ઉમેરજો, કારણ કે હેલ્થ માટે બહુ સારા બેનિફિટ છે। ડાયાબિટીસના પેશન્ટ માટે તો ખાસ આ ઉપયોગી છે। બસ હવે 1 ઉભરો આવે અને સાકર ઓગળી જાય ત્યાં સુધી પકાવીશું। બહારની કોફીમાં કેફીન હોય છે, તે આપણા શરીરમાં કેટલું નુકસાનકારક છે, તો આ ગુણોથી ભરપૂર ઘરમાં રહેલ મેથી દાણાની કોફી બનાવવી શું ખોટી। જે લોકો રોજ કોફી પીતા હોય તે લોકો આજથી જ આ જ રીતના કોફી બનાવવાનું ચાલુ કરી દેજો, તો બહુ બેનિફિટ જોવા મળશે। આપણી કોફી પાકી ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને ગાળી લઈએ।
કલર પણ મસ્ત મજાનો આવી ગયો છે. તો તેને સર્વિંગ કપમાં સર્વ કરીશું. તો આપણી આયુર્વેદિક મેથી દાણાની કોફી તૈયાર છે. જુઓ તમે, તેનો કલર નેસકોફી જેવો જ આવ્યો છે. તો તેનો ટેસ્ટ પણ એટલો જ લાજવાબ છે. તો તમે કોફી પીતા હો તો ચોક્કસ આજથી જ આ કોફી પીવાનું ચાલુ કરી દેજો. તમારા 100થી પણ વધારે રોગો દૂર થઈ જશે. તો મિત્રો, તમારા શરીરને એવું ભોજન આપો જેનાથી તે સ્વસ્થ, સક્રિય અને ખુશ રહે. બસ આજના વિડીયોમાં આટલું જ. તો મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક હેલ્ધી રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.